એમાં ઓર્ગનની આર્ટિફિશિયલ ઓર્ગન ફેક્ટરી દુનિયામાં બધું બને છે. આર્ટિફિશિયલ ઓર્ગન લીવર કિડની કે ફેફસા હજી સુધી સાયન્સ બનાવી શક્યું નથી. બધા ઓપ્શન હોય છે, માનો કે ડાયાલિસિસ એનો ઓપ્શન છે, પણ એ કિડની નથી, એ મશીન છે. એટલે એ ટેમ્પરરી હોય છે. પરમેનન્ટ કોઈ હજી મશીન કોઈ આર્ટિફિશિયલ પરમેનન્ટ કોઈ હૃદય ફેફસું કે કિડની કે સ્વાદુપિંડ કે ફેફસા વેન્ટિલેટર છે, એ શું છે? એક સપોર્ટ છે. 2-4 દી 5 દી, બાકી કઈ વેન્ટિલેટર સાથે 5 વર્ષ તમે કાઢી નથી શકવાના. એટલે બધી વસ્તુને કુદરતે ભગવાને બધું આપ્યું, પણ હજી આ અવયવો ની ફેક્ટરી નથી. અવયવોની ફેક્ટરી. મિત્રો, સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલમાં. અને ફરી પાછા હાજર છીએ એક લેજેન્ડ વ્યક્તિ, એક અલગ જ વ્યક્તિની સ્ટોરી લઈને. તો આજે ભાવનગરમાં જે એક ડૉક્ટરની અંદર ડિગ્રી આવે છે, ન્યુરોસર્જન, એ ખૂબ જ ઓછા જાણવામાં આવે છે, સમજવામાં આવે છે, અને ઓછા ડૉક્ટર હોય છે. ત્યારે આજે ભાવનગરનું જેને કહેવાય કે જાણીતું નામ એવું ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયા સાહેબ આપણી સાથે છે. અને ખાસ કરીને એમની વિશેષ આપણે જ્યારે વાત કરશું ત્યારે કે આજના સમયની અંદર લોકો જે ઓર્ગન એટલે કે પોતાના શરીરના અલગ અલગ જે પાર્ટ્સ હોય તેના દાન કરતા હોય છે. અને સાહેબે ઘણા સફળતાપૂર્વક એમના જીવનમાં ઘણા બધા એવા ઓપરેશનો છે એ પણ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. તમે વિડીયો જોતા હશો અને ગુજરાતમાંથી જ્યાંથી જોતા હશો ત્યાંથી તમને ખબર જ હશે. એના અનુભવમાં તમારા ગામ છે, તમારા શહેરમાંથી કોઈને કોઈ કાબરિયા સાહેબના નામથી ટચ જ હશે. ત્યારે સાહેબની યારે આપણે વાત કરશું, જે ઓર્ગન ડોનેટ વિશે પણ વાત કરશું, ન્યુરોસર્જનની અંદર કઈ રીતનું હોય છે એ પણ આપણે વાત કરશું. સાહેબ, સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલની અંદર. હવે જ્યારે સાહેબ આપણે વાત કરીએ કે ન્યુરોસર્જન એટલે ન્યુરોસર્જનમાં વિશેષતા શું હોય છે ડોક્ટરમાં ખાસ કરીને ન્યુરોસર્જરી એક અતિ ગંભીર પ્રકારનો વિષય છે. ખાસ કરીને મગજના ઓપરેશન અને કરોડરજ્જુના મણકાના આ ઓપરેશન બહુ સંવેદનશીલ હોય છે. અને ખાસ કરીને નાની મોટી ચૂક કે નાની મોટી કે આપણી બેદરકારી પણ દર્દીનું મૃત્યુમાં પરિણમી શકતું હોય. એટલે ખાસ કરીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પેશન્ટો હોય, સિરિયસ દર્દીઓ, મગજમાં હેમરેજ હોય, ઓપરેશન કરવું ન કરવું તો સફળતાપૂર્વક પાર પાડવું, આ બધા ઘણા બધા પરિબળો કારણ કે એક બહુ ટફ અને બહુ ઉચ્ચતર ડિગ્રી છે. MS કર્યા પછી 3 વર્ષ કર્યા પછી આપણે ડિગ્રી પ્રાપ્ત થતી હોય છે. અને બહુ ગંભીર પ્રકારના ઓપરેશન હોય છે. અને માણસની જ્યારે મગજનું હેમરેજ હોય કે આપણે એમ કહીએ ભાઈ ખલાણાને મગજનું હેમરેજ થઈ ગયું, સ્વજનો હોય, મોટાભાગના યંગ પેશન્ટ હેડ ઇન્જરી એટલે સ્વાભાવિક છે એના કુટુંબમાં, એના બધા પરિવારોમાં બહુ શોકની લાગણી હોય, એક ગંભીર પ્રકારના. એટલે ઓપરેશન આપણે જાળીપૂર્વક અને ઘણા બધા ઓપરેશન. હવે તો ન્યુરોસર્જનની ફિલ્ડ ઘણું એક્સપાન્ડ થઈ ગયું. ટેકનોલોજી, સગવડતા, CT સ્કેન, MRI એ બધું વેન્ટિલેટર આવતા ઘણું હવે સરળ બની ગયું છે આમ તો. હવે સાહેબ, જ્યારે આપણે વાત કરીએ ઓર્ગન ડોનેટની, હવે જ્યારે પણ લોકો છાપાઓ વાંચતા હોય છે, સર્ટી હોસ્પિટલમાં જે શરીરના અલગ અલગ પાર્ટ્સ લોકો દ્વારા ડોનેટ કરવામાં આવતા હોય છે, તો એમાં પણ આપનું નામ જ જે ઓપરેશનમાં એમાં આવે છે. તો ઓર્ગન ડોનેટની પ્રક્રિયા કઈ રીતની હોય છે સાહેબ? ઓર્ગન ડોનેશનમાં એવું હોય છે કે આપણે જ્યારે મૃત્યુ 2 પ્રકારે હોય. એક તો ખાસ કરીને આપણે મોટાભાગે જોઈએ છે કે હૃદયથી મૃત્યુ થઈ ગયું, એને આપણે કાર્ડિયાક ડેથ કહેવાય. એ પ્રકારના મૃત્યુમાં આપણે ઓર્ગન લઈ શકીએ નહીં, કારણ કે એમાં હૃદય બંધ થઈ જાય એટલે અવયવ બધા કામ કરતા બંધ થઈ જાય. જ્યારે બીજી પ્રકારનું એક હવે મૃત્યુ છે કે જેને આપણે બ્રેઇન ડેથ કહીએ, કે જેમાં મગજ કામ ન કરતું હોય અને પોતાનું હૃદય કામ કરતું હોય, ફેફસા, હૃદય ને બધા એટલે મગજ છે એના બધા અવયવો કામ કરતા. એવી સ્થિતિમાં ખાસ કરીને બ્રેઇન ડેડ હોય એટલે આમ કાયદાકીય અને મેડિકલ સાયન્સ પ્રમાણે બંને મૃત્યુ જ કહેવાય. કોઈ પણ બ્રેઇન ડેથ પેશન્ટ હોય એ 4-5 દિવસ પછી કાર્ડિયાક ડેથમાં પરિણમવાનું જ હોય. પણ એ દરમિયાન જો બ્રેઇન ડેથ પેશન્ટમાં આપણે સગાની સંમતિ લઈએ અને સગા જો તૈયાર થાય તો આપણે એ પેશન્ટના અવયવો એટલે બધા ઓર્ગન કોઈ પણ બીજા જરૂરી પેશન્ટમાં આપણે પ્રત્યારોપણ કરીએ તો એક બ્રેઇન ડેડ મરનાર પેશન્ટ જનરલી 5 થી 8 માણસને નવજીવન આપતું હોય છે. એટલે આ સબ્જેક્ટમાં એવું છે કે મને એ આનંદ હોય છે ઘણી વખત કે આપણે અમારી ભાષામાં કહીએ તો સપોઝ મારી પાસે કોઈ હેડ ઇન્જરીનું પેશન્ટ આવે તો વધીને એક હેડ ઇન્જરીના પેશન્ટ બચાવવાનો છું. સમજી ગયા તમે? મારી પાસે એક આવ્યો સિરિયસ, એને ઓપરેશન કરું, એક જ બચે, બરોબર. જ્યારે બ્રેઇન ડેડમાં એવું છે, મારી પાસે સપોઝ બ્રેઇન ડેડ પેશન્ટ આવે અને બ્રેઇન ડેડમાં હું બીજાને પ્રત્યારોપણ કરીને સમજાવીને બીજાને ઓર્ગન દાન આપવા માટે હું એને સમજાવું તો એ 6 થી 8 માણસોને જીવન ગયા આપે. સમજ્યા તમે? આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે.
એટલે મને ખાસ કરીને મેં આ પ્રવૃત્તિ 2008થી ચાલુ કરી. અત્યારે ભાવનગરમાં લગભગ ટોટલી હમણાં 2 દિવસ પહેલા આપણે ઓર્ગન ડોનેટ કરાવ્યું, એટલે ટોટલી આપણે 81 ઓર્ગન ડોનેટ અહીંયા કર્યા છે. એમાં આપણે લીવર, કિડની, હમણાં છેલ્લે ફેફસા, એ પહેલા 2 હૃદયના ઓર્ગન ડોનેટ કર્યા હતા. 2016માં મેં પણ હૃદય પણ દાનમાં અપાડાયું હતું. જે સૌથી પહેલું હૃદયનું ઓપરેશન આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થયું એ આપણે ભાવનગરથી પેશન્ટ ગયું હતું, સૌથી પહેલું ગુજરાત. હા, અને એ પણ એવું છે કે ધીસ ઇઝ ધ મુસ્લિમ ડોનર. તમને કદાચ ખ્યાલ હશે કે સૌથી પહેલું મુસ્લિમ ડોનર હતું, એ આપણે પ્રત્યારોપણ કર્યું હતું. ખાસ તો બ્રેઇન ડેડ પેશન્ટ હવેના સમયમાં મળતા તો બહુ હોય છે અને હોય છે પણ ખરા, પણ સૌથી મોટો અડચણ જો આ કાર્યક્રમમાં કે આ કાર્યમાં હોય તો દર્દીના સગાની સંમતિ, જેનું સ્વજન ગુમાવ્યું છે. હા, સ્વજન એક તો કેવું હોય કે કોઈ યંગ પેશન્ટ હોય 25 વર્ષનું 20 વર્ષનું, એક બાજુ મરણ ઝોલા ખાતો હોય, આપણે એમ કહેવાનું છે મૃત્યુ થઈ ગયું છે, અને મૃત્યુની સાથે સાથે એવું કહેવાનું છે કે તમે એમના ઓર્ગન દાન કરો. હા, એટલે એ જે કોમ્બિનેશનમાંથી આપણે જે પસાર થવાનું છે, એના સગાને સમજાવવાનું છે, એ બહુ કઠિન કામ છે. અમારા અનુભવ પ્રમાણે જનરલી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો 100 બ્રેઇન ડેથ પેશન્ટ હોય એમાંથી હાર્ડલી 15% માણસો જ મંજૂરી આપતા હોય છે. ઓહો, 85% એટલે કે 80 થી 85% દર્દીઓ બ્રેઇન ડેડના મંજૂરી સગાઓ આપતા નથી. આ વાસ્તવિકતા છે. એની સામે અમારું ભાવનગરમાં લગભગ 100એ 25 થી 30%નો અમારો 25 થી 35%નો વચ્ચેનો રેશિયો છે. 1/3 જેવો, 30%. એટલે કમ્પેરિઝનમાં અમારો રેશિયો થોડોક વધારે છે, કારણ કે એ અમે અવેરનેસ ઘણા બધા અમે લેક્ચર, ઘણી બધી પેપરમાં, ઘણા બધા પ્રોગ્રામ કરીને, ઘણા બધા મેડિકલ, પેરામેડિકલ, હોસ્પિટલમાં, બધી સંસ્થાઓમાં, NGOમાં, માનો કે લાયન્સ ક્લબમાં, રોટરીમાં, વેલિયસ સ્કૂલોમાં, કોલેજમાં એને પબ્લિકને અવેરનેસ કરીએ. અહીંયા અમારા પત્રકાર મિત્રોની અમે પણ લેક્ચર લીધેલું, અહીંયા એમને પણ અવેર કર્યા મેં, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અવેર કર્યું મેં, લો એન્ડ જ્યુડિશિયલમાં વકીલોને અને જજો સાહેબને મેં લેક્ચર લીધેલા કે ભાઈ આ બધું શું છે. બરાબર છે. એટલે એ જેમ બને એમ સમાજમાં અવેરનેસ આવે, પેપર મીડિયામાં કોઈ થોડું સારું આવે, એટલે માણસો પ્રેરાય કે આ સારી સ્ટોરી છે, આમાં શું છે આવું. એટલે એક પેપર માધ્યમ એવું છે અત્યારે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય, એમાં સારું અને થોડુંક કેવું છે સમાજને ઉપયોગી હોય, નવી સ્ટોરી હોય, ભાઈ રચનાત્મક સ્ટોરી હોય, મરી ગયા ખૂન ને મર્ડર એવા તો આવતા જ હોય, પણ એક સારી જો કોઈ પણ સ્ટોરી હોય તો માણસો એનાથી પ્રેરાય અને માણસોને ખબર પડે ના ભાઈ આવું હોય છે, અને એના વિશે જાગૃતતા આવે અને સમાજ એને એ કામ પ્રત્યે પ્રેરાય. કોઈ અજાણું નથી. એટલે ભાવનગરમાં સપોઝ હું ઓર્ગન ડોનેશનની વાત કરું, કોઈને નથી ખબર એવું તો નથી ખબર હતું, એવું નથી બનતું, પણ સમોભાવ એમના રિલેટિવ ના પાડે કોઈ પણ કારણથી જુદી વાત છે. બાકી આ પ્રવૃત્તિ વિશે જાણતા તો હોય જ છે. હવે આખા ગુજરાતમાં અને વિવિધ શહેરોમાં આ પ્રવૃત્તિ ઘણી થાય છે, એટલે જનરલી બધું અવેર હોય છે, પણ હજી પણ મારી દ્રષ્ટિએ અવેરનેસની હજી વધારે જરૂર, હજી જાગૃતતાની લોકોમાં જરૂર છે ખરી. હજી આપણે તો ગુજરાત તો ઇન્ડિયામાં ઘણું માનવા કે તામિલનાડુ, કેરળ એની કરતાં આપણે તો બહુ પાછળ છીએ, અને વર્લ્ડની કમ્પેરિઝનમાં ઘણો ડેવલપમેન્ટ એના કરતાં તો આપણે ક્યાંય પાછળ છીએ. ક્યાંય એટલે ક્યાંય આપણો સાઉથ કરતાં આપણો રેશિયો કદાચ હાર્ડલી 25-50% નથી આપણો. એટલે ત્યાં રેશિયો થોડોક સારો છે. ત્યાં બધી ગવર્મેન્ટ એજન્સીઓ છે, સરકાર છે, પોતે ઇન્ટરેસ્ટ લેતી હોય છે. સાહેબ, હાલમાં અમે પેપર કટિંગ વાંચ્યા અને તમને પણ ખ્યાલ જ હશે કે ફેફસાનું જે સૌ પ્રથમ વાર જે ડોનેટ કરવામાં આવ્યું, તો એ કઈ રીતનું છે? એટલે ઘણી વખત યંગ પેશન્ટ હોય, 40 વર્ષથી નીચેના, આપણે કોઈ પણ બ્રેઇન ડેથ પેશન્ટ હોય, સૌથી પહેલાં એ પેશન્ટને બધા ક્રાઇટેરિયા નક્કી કરીને પછી પેશન્ટના ફેફસાનો CT સ્કેન કરવામાં આવે. આપણે જોઈ લઈએ કે ભાઈ દર્દીના ફેફસા, જે મૃત્યુ પામનાર દર્દીના ફેફસા છે એ સારા છે, સ્વસ્થ છે, બીજાને આપી શકે એવા છે. એટલે એ દરમિયાન અમે શું કરીએ કે ફેફસાનું સૌથી પહેલાં ગુજરાતમાં અમે આમાં જે સોટો રોટો સંસ્થા છે એની પાસે ઓનલાઈન લિસ્ટ હોય, કોઈને ફેફસાની જરૂર છે. સપોઝ એ ગુજરાતમાં જરૂર હોય તો પહેલું પ્રાયોરિટી ગુજરાતને છે. હવે એમ સપોઝ ખબર પડે કે ગુજરાતમાં કોઈ ફેફસાની રિક્વાયરમેન્ટ વાળું કોઈ પેશન્ટ છે નહીં હાલમાં, આમાં ગ્રુપ ટુ ગ્રુપ મેચિંગ થવું જોઈએ. આનું માનો કે AB પોઝિટિવ હતો, અમે લાસ્ટ ટાઈમ ફેફસા કર્યા, ગુજરાતમાં કોઈ AB પોઝિટિવ વાળું હતું નહીં, એટલે એ સિગ્નલ ઓલ ઇન્ડિયા લેવલે જાય નેટમાં. એટલે એ જોઈ ભાઈ કોનો ટર્ન છે, આમાં વેઇટિંગ લિસ્ટ પ્રમાણે બધું નોંધાયેલું હોય.
એટલે એ પ્રકારે માનો કે આ વખતે બોમ્બે રિલાયન્સ છે, HN ફાઉન્ડેશન રિલાયન્સ હોસ્પિટલ છે, એમના એક પેશન્ટ હતું, સેમ ગ્રુપનું હતું, એને જરૂરિયાત હતું. એટલે નોટોને અમને સિગ્નલ આપ્યું કે ભાઈ અમારો પેશન્ટ છે. એટલે એ દરમિયાન અમે એની હારે કોર્ડિનેટ કર્યું, ભાઈ આવું આવું છે. અમે બધા એના જે રિપોર્ટ હોય એ બધા ઓનલાઈન બધા અમે સબમિટ કર્યા અને મોકલી આપ્યા. એનો જે હૃદયનો ફોટો છે, પછી CT સ્કેન છે, ઓકે ભાઈ ફેફસા બરાબર છે એની રીતે. અને અમે અહીંયા ચેક કરી લીધું બરાબર છે. પછી ત્યાંથી એ લોકો ચાર્ટર્ડ વાત કરી ચાર્ટર્ડ એ લોકો ત્યાંથી બોમ્બેથી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને આવેલા અહીંયા. કારણ કે ફેફસા એકવાર બ્રેઇન ડેડ પેશન્ટમાંથી આપણે ઓપરેશન કરીને કાઢીએ પછી 3 થી 4 કલાકની અંદર સામેની જરૂરિયાતમંદ વ્યક્તિમાં પ્રત્યારોપણ થઈ જવું જોઈએ. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ કે બોમ્બે 3-4 કલાકમાં જાઓ બાય રોડ. એટલે અહીંથી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને જ જવું પડે. એ લોકો ફ્લાઇટ લઈને અહીં ઓપરેશન કરવા માટે એ લોકો જ આવ્યા હતા. બરાબર છે. કારણ કે અલ્ટિમેટલી જે ફેફસા લઈ જવાના હોય એ ફેફસાનું સરસ રીતે ડિસેક્શન કરીને એનું ઓપરેશન કરીને સારા તંદુરસ્ત ફેફસા લઈ જાય. સપોઝ ઓપરેશન દરમિયાન જ ક્યાંય ફેફસાને ઈજા થઈ હોય તો એ ફેફસા બીજાનો ઉપયોગી ન થાય. નહીં થાય. એટલે એ લોકોની ટીમ અહીંયા આવી હતી. વહેલી સવારે 5 વાગે એ લોકો આવી ગયા હતા. અને પછી એ જ લોકોની ટીમ અહીં ઓપરેશન કરી અને અહીંથી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને પાછા લઈ ગયા હતા ત્યાં બોમ્બે. એટલે માનો કે પછી પોલીસ અધિક્ષકની મદદથી અમને ગ્રીન કોરિડોર થઈ ગયું. ત્યાંથી એ લોકો બોમ્બે ત્યાં એની એરપોર્ટ ત્યાંથી ગ્રીન કોરિડોર ત્યાંથી મુંબઈ પોલીસે કરી આપ્યું. એટલે આમ ગણો તો 10 મિનિટ અમારું સરટી હોસ્પિટલથી એરપોર્ટ અને કલાકે અને ત્યાંથી 15 મિનિટ, લગભગ 1.5 કલાકની અંદર સરટી હોસ્પિટલથી રિલાયન્સ હોસ્પિટલમાં ફેફસા પહોંચી ગયા હતા. અને ગઈકાલના મારી પાસે મેસેજ પ્રમાણે દર્દીનું ઓપરેશન 55 વર્ષના ભાઈ છે કોઈ, અને ઓપરેશન સારું છે, તંદુરસ્ત છે અને પ્રેક્ટિકલી એકદમ હેલ્ધી છે અત્યારે. હવે ખાસ કરીને સાહેબ આપણે વાત કરીએ તો હવે આજે તમને હજારો લોકો જોઈએ છે મીડિયાના માધ્યમથી, તો જે ડોનેટ કરવામાં આવે છે અંગ, એના વિશે જાગૃતિ માટે તમે લોકોને શું કહેવા માંગશો? એટલે બધા પ્રકારના પેશન્ટોમાં પોતાના જ્ઞાતિવાદ, અમુક જ્ઞાતિ સમાજમાં જાત જાતની બધી એક ભ્રમણા હોય છે. ખાસ કરીને કે ભાઈ મારા અવયવો, ઘણી વખત ઘણા એવું માનતા કે હું અવયવ વગરનો જઈશ આવતા જન્મમાં, આ અવયવ વગરનો, કિડની વગરનો, લીવર વગરનો. પણ એવું ખરેખર હવે આવતા ભાવની આપને ખબર નથી અને આપણે કે આગલા ભાવમાં તો એ આપને ખબર નથી. એક આ બધી કેવું છે સામાજિક અને ધાર્મિક બધી માન્યતાઓ, બુક નથી કહેતું, સાયન્સ નથી કહેતું, પણ માણસોની માન્યતા હોય છે. એટલે જેમ બને એમ આપણે એ પ્રજાને કે સમાજને આપણે જાગૃત કરવો જોઈએ કે ભાઈ તમે તમારે કોઈ પણ સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિ હોય તો અગ્નિ સંસ્કાર આપી દેવાનો છે, મુસ્લિમ સમાજ કે ક્રિશ્ચિયન હોય તો દફનાઈ દેવાનો છે. કોઈ પણ જાતનું એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. આ સત્ય વસ્તુ છે. અંતે છે એમ રાખત થવાની, અગ્નિ આપો કે જમીનમાં દાટો, પણ ઉપયોગી કોઈને થવાના નથી. પણ જો એ દરમિયાન એના સ્વજનોને એક સારું સમાજ સેવા કે સારું એક જ્ઞાન આપે સમાજ પ્રત્યે, આમાં કેમ જેમ બને એમ સમાજ છે ખાસ કરીને અમુક માન્યતાઓથી ભરેલો છે. હવે સામાન્ય સંજોગોમાં બસ અમે નથી આપો, અમે કારણ તો કે અમે નથી આપવું. આપણે એમ કે કારણ તો કહો કે અમે કંઈક તમને કંઈ એવા પ્રશ્નો હોય, તમારા મનમાં કંઈ શંકા કુશંકા હોય. ઘણી વખત દર્દીના મનમાં એવું હોય કે ભાઈ આ અંગો ક્યાંય વેચાઈ જશે, ક્યાંય બિનઉપયોગી જશે, કોઈને આમ થાય કે ભાઈ આનો કાંઈ સદુપયોગ થશે કે નહીં. એટલે અમે સગાને એ કે ભાઈ આ વેઇટિંગ લિસ્ટ છે, તમે તમારો ઓર્ગન જેને ટ્રાન્સપ્લાન્ટ કરો છો એની જોડે તમારે જવું હોય, એના સગાને તમારે મળવું હોય તો તમે મળી શકો છો, આ થોડુંક લિમિટેશન સાથે. એટલે આમાં ટ્રાન્સપરન્સી બહુ અગત્યની છે. કારણ કે દર્દીને સગાને મોટા ભાગે શંકા આવી જતું કે આ ઓર્ગનનું શું થશે. એક તો ધાર્મિક, પહેલા તો સંમતિ આપ્યા પછી બીજો પ્રશ્ન આવે કે ભાઈ મારા અંગો ક્યાંય વેચાઈ નહીં જાય ને. એટલે આપણે એને ટ્રાન્સપરન્સી અગત્યની છે આમાં. કોઈ પણ ક્ષેત્રમાં ટ્રાન્સપર એટલે પારદર્શકતા હોય, ભાઈ આ ઓર્ગન છે આના જશે એમ. અને મેઇન તો મોટા ભાગે દર્દીઓને માન્યતા સમાજને બહુ હોય છે કે ગામડામાં અમને આવું માને, અમને આવું માને, અમે કદાચ આવું કરીએ તો અમને સમાજ કહેશે કે હું કર્યું. પણ જો સામાન્ય સંજોગોમાં જનરલી તૈયાર થઈ જતા હોય છે, પણ નથી તૈયાર થતા, એ નથી તૈયાર થતા. પણ હવે સમાજ જો એમાં જાગૃતિ આવે અને એને કિંમત સમજાય કોઈ પણ, એ તો આમાં કેવું છે કે પોતાના કુટુંબમાં એ કોઈ કિડની કે લીવર ફેલર વાળો દર્દી હોય ને તો જ એને એની ઓર્ગનની કિંમત સમજાય કે ભાઈ મારા સગાને પાડોશીને કિડની તકલીફ હતી, લીવરની તકલીફ, કેટલો હેરાન થતો.
અને મેં ઘણા જોયા છે કે લીવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા તંદુરસ્ત સારું અને હેલ્ધી લાઈફ જીવતા હોય છે. એવા ઘણા પેશન્ટો મને ફોલોઅપમાં આવે છે કે સાહેબ અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની છીએ અને સારું હેલ્ધી એક્ટિવ રૂટીન લાઈફ ધંધો બિઝનેસ ડ્રાઇવિંગ બધું જ કરતા હોય બધું જ. એટલે સમાજને આમાં બે સમય કોઈ પણ વસ્તુ Awareness લાવવાની ટૂંકમાં જરૂર છે. ધીમે ધીમે કોઈ પણ સમય લાગે. હું માનો કે 2008માં બધું પ્રવૃત્તિ કરો ત્યારે બહુ માણસો હવે ધીમે ધીમે તૈયાર થતા જાય છે. હવે તો મિત્રો આ હતા ભાવનગરના ન્યુરોસર્જન ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા સાહેબ, અને ખાસ કરીને આપણને જે ઓર્ગન ડોનેટ વિશે જેમ માહિતી આપી, આ ખૂબ જ વસ્તુ સાહેબે જેમ કીધું કે જેના ઉપર આ વસ્તુ વીતે છે, જે લોકો પીડાય છે, જે દર્દથી પીડાય છે, જેને કહેવાય છે કે સાહેબ ઘણા લાખો રૂપિયા દેતા અવયવો નથી મળતા. અત્યારને હજુ પણ આ સમયમાં ઓર્ગનની આર્ટિફિશિયલ ઓર્ગન ફેક્ટરી દુનિયામાં બધું બને છે. આર્ટિફિશિયલ ઓર્ગન લીવર કિડની કે ફેફસા હજી સુધી સાયન્સ બનાવી શક્યું નથી. બધા ઓપ્શન હોય છે, માનો કે ડાયાલિસિસ એનો ઓપ્શન છે પણ એ કિડની નથી, એ મશીન છે. એટલે એ ટેમ્પરરી હોય છે. પરમેનન્ટ કોઈ હજી મશીન કોઈ આર્ટિફિશિયલ પરમેનન્ટ કોઈ હૃદય ફેફસું કે કિડની કે સ્વાદુપિંડ કે ફેફસા વેન્ટિલેટર છે એ શું છે? એક સપોર્ટ છે. 2-4 દી 5 દી, બાકી કઈ વેન્ટિલેટર સાથે 5 વર્ષ તમે કાઢી નથી શકવાના. એટલે બધી વસ્તુને કુદરતે ભગવાને બધું આપ્યું પણ હજી આ અવયવો ની ફેક્ટરી નથી, અવયવોની ફેક્ટરી નથી. તો મિત્રો, લોકો જ્યારે ઈશ્વર અલ્લાહ પછી કોઈની ઉપર જો વિશ્વાસ કરતા હોય તો એ ડોક્ટર છે. અને ખાસ કરીને આજે આપણને જે કાબરિયા સાહેબે જે માહિતી આપી એ ખૂબ જ અદ્ભુત હતી. ખાસ કરીને આવા અલગ અલગ પ્રકારની માહિતી, અલગ અલગ પ્રકારના વિડીયો જો તમે જોવા માંગતા હોય અને આમાં તમને રસ પડ્યો હોય, મજા આવી હોય, તો આ વિડીયો તમે તમારા સ્નેહીઓ, મિત્રો, દોસ્તોને પણ મોકલી શકો છો. અને ખાસ કરીને આવી જ અલગ અલગ પ્રકારની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અને મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. આભાર.